ભાવનગરની મેડિકલ કોલેજમાં થયેલા રેગિંગ કેસમાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા 4 વિદ્યાર્થીઓને સસ્પેન્શનની સજામાં રાહત આપવામાં આવી છે. રેગિંગની ઘટનાને લઈને એબીવીપી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે કુલપતિએ સહાનુભૂતિવાળો નિર્ણય કરીને 4 વિદ્યાર્થીઓને જિંદગીમાં બદલાવ આવી શકે તે હેતુસર 9 મહિનાની સજાનો ઘટાડો કરીને રાહત આપી છે. આમ જોઈએ તો માર્ચ 2025માં ભાવનગર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના હતી. મેં કુલપતિ તરીકે જવાબદારી પણ એપ્રિલ 2025માં સંભાળી. એ પહેલાની ઘટના હતી અને એ પહેલા રેગિંગ કમિટીએ આ સજા ફરમાવી દીધેલી. ત્યાર પછી વિદ્યાર્થીઓ અપીલ ઓથોરિટી તરીકે અમને અપીલ કરે છે. અપીલ કર્યા પછી અમે વિદ્યાર્થીઓ અને કોલેજને બંનેને સાંભળ્યા, બંનેની પ્રક્રિયાઓ જોઈ. મેડિકલ કાઉન્સિલે બતાવેલી પ્રક્રિયાઓની અંદર જ્યારે આપણે આવી સજા ફરમાવતા હોય અને કાયદાકીય બાબત હોય ત્યારે પ્રક્રિયાગત થોડી ક્યાંક ખામી રહી ગઈ હતી, એટલે અમે કોલેજને એ ખામી બતાવી. ફરીવાર કોલેજે અમને આપ્યું કે અમે આ પૂરું કરીએ, સજા છે. રેગિંગ કમિટીની એની મિટિંગ મળી અને એને કીધું સજા છે એમ માન્ય રાખી છે, અમને આમ છે. ત્યાર પછી એ દરમિયાન વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પણ ગયા અને હાઈકોર્ટે ફરીવાર ડાયરેક્શન આપ્યું કે યુનિવર્સિટી નિર્ણય લે. આમ અમારી અપીલ ઓથોરિટી તરીકે સાંભળી લીધું હતું અને અમે આવો નિર્ણય કરેલો. ત્યાર પછી હાઈકોર્ટના આધારે ફરીવાર વિદ્યાર્થીઓને અમારે સાંભળવાની દિશા મળી હાઈકોર્ટ તરફથી. એટલે ફરીવાર વિદ્યાર્થીઓને અમે સાંભળ્યા, કોલેજના ડીનને પણ બોલાવ્યા અને સાંભળ્યા. અને સમગ્ર ઘટના જોતા એવું લાગ્યું કે આખી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઇન્ટર્નશીપમાંથી અટકાવી દેવામાં આવેલા, એટલે કોલેજમાંથી રેસ્ટ્રિકેટ કરી અને આ પ્રક્રિયા અટકાવી દીધેલી ઇન્ટર્નશીપની. અમને એમ થયું કે મેડિકલ કાઉન્સિલના નિયમ પ્રમાણે 2 વર્ષની મેક્સિમમ સજા છે અને એમાં પણ 2 વર્ષમાં ઇન્ટર્નશીપ પૂરી કરવી જોઈએ, આવી વાત છે. અને એટલા માટે એમ લાગ્યું કે 1 વર્ષ 3 માસની સજા થઈ ગઈ છે, એ પૂરતી છે. વિદ્યાર્થીઓને પણ આ સજાથી કદાચ નાની મોટીની ભૂલ થઈ હશે, રેગિંગ કમિટી કહે છે એટલે ભૂલ થઈ હશે, તો કદાચ એને પણ બોધપાઠ મળી ગયો હશે કે ભવિષ્યમાં અમારે આવું નહીં કરવું જોઈએ. હવે 2 વર્ષની સજા થાય અને ઇન્ટર્નશીપ ન કરી શકે, આ બધા છોકરાઓ મેડિકલમાં યુજીમાં ભણતા હતા, પીજીની પરીક્ષાઓ, આ બધા સવાલ હોય અને એની કારકિર્દીને ધ્યાનમાં રાખતા અમે પણ અમારા પત્રની અંદર પણ રેગિંગની ઘટનાઓને વખોડીએ છીએ. રેગિંગની ઘટનાઓ કોઈ સંજોગોમાં સમાજમાં ચાલી શકે નહીં, ચલાવી લેવી જોઈએ નહીં, પરંતુ એની સાથે સાથે વિદ્યાર્થીઓની કારકિર્દી પણ ધ્યાન રાખી. અને એટલા માટે નથી તો અમે એની સજા માફ કરી, નથી એને નિર્દોષ અમે સાબિત કર્યા, માત્ર અમે એની 1 વર્ષ 3-3.5 માસનો સમય થયો હતો, એ સજાનો સમય પૂરતો છે, આવો નિર્ણય કરી અને અમે અમારો નિર્ણય છે એ કોલેજોને અને વિદ્યાર્થીઓને